વહાલા વહાલા હરિકૃષ્ણ મહારાજને શયનનો સમય થઈ ગયો છે. મહારાજની માથે સુંદર ઢોલિયો પાથર્યો છે. મહારાજને ઢોલિયા ઉપર સુંદર ગાડલું પાથર્યું છે. સુંદર ઓશિકું મૂક્યું છે. મહારાજને ઓઢવા માટે ગરમ સાયલ આપી છે. શિયાળાની ઋતુ છે. મહારાજને પીવા માટે ગરમ પાણીનો લોટો મૂક્યો છે. મારો મહારાજ, મારો મહારાજ, મારો મહારાજ, મારો મહારાજ. મહારાજ ધીમે ધીમે ઢોલિયા ઉપર બેઠા બેઠા સત્સંગ કરે છે. અનંત મુક્તોને, અનંત ભક્તોને સુખ આપી રહ્યા છે. પોતાની મૂર્તિનું બંને બાજુ આચાર્ય મહારાજ શ્રી બેઠા છે. સામે સંતો બેઠા છે. એમની પાછળ હરિભક્તો બેઠા છે. અને મહારાજ સાંજની છેલ્લી સભામાં ભગવદ્ વાર્તા કરી રહ્યા છે કે જીવાત્માને મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય. તો સંતો ભક્તોએ જવાબ આપ્યો છે કે પરમ એકાંતિક સંતની જ્યારે અનુગ્રહ થકી કૃપા દ્રષ્ટિ થાય ત્યારે પરમાત્મા તરફ એની ગતિ કરાવે ત્યારે જીવાત્માને મોક્ષનો દ્વાર ઉઘાડું થાય. આવી બધી અસંખ્ય વાર્તાઓ કરતા કરતા મહારાજ બધાને પોતાની મૂર્તિનું પરમ સુખ આપી રહ્યા છે. મારો મહારાજ, મારો મહારાજ, મારો મહારાજ, મારો મહારાજ. હે મહારાજ, પરમ સુખ આપો. આચાર્ય મહારાજ શ્રી, સંતો, હરિભક્તોને દિવ્ય સુખ આપો. એ દિવ્ય સુખની લીલા કેટલી બધી માણીએ, કેટલી બધી જાણીએ. એ દિવ્ય સુખની સહાનુભૂતિ, એ દિવ્ય સુખની લીલા મહારાજ પોઢી રહ્યા છે. મૂળજી બ્રહ્મચારી મહારાજની પગ સંપી કરે છે. મહારાજના બંને ચરણોની અંદર 16 ચિહ્ન દેખાય છે. મહારાજ, મહારાજ, મહારાજ. મહારાજની મૂર્તિમાં લીન થઈએ, મહારાજની મૂર્તિમાં લીન થઈએ. મહારાજ પોઢી રહ્યા છે, પોઢી રહ્યા છે. પોઢો પોઢો સહજાનંદ સ્વામી, અખિયામાં નિંદરા ભરાણી રે. પોઢો પોઢો સહજાનંદ સ્વામી, હારે પોઢ્યા પ્રેમાનંદના સ્વામી. અખિયામાં નિંદરા ભરાણી રે. પોઢો પોઢો સહજાનંદ સ્વામી, હારે પોઢ્યા પ્રેમાનંદ. મહારાજ સુંદર ગાડલા ઉપર મહારાજ શયન કરી રહ્યા છે. સંતો ભક્તો દિવ્ય દર્શન કરીને પછી પોતાના ઉતારે જઈને મહારાજની મૂર્તિનું સુખ માણતા માણતા પોઢી ગયા બધા ભક્તો.